7:30 કલાકે। इंडिया एट नाइट दररोज रात्रे 9 કલાકે। રાજકુમાર જાટનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો। શરીર પર લાકડીથી મારના નિશાન, અકસ્માતની હત્યા થયાની શંકા। વિસાવદર સીટની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર। ગૃહમંત્રી પર ચંપલ ફેંકનાર ગોપાલ ઇટાલિયા ઉતરશે ચૂંટણી જંગમાં। 1995થી સીટ લેવા પાટીદારનો ગઢ। સુરેન્દ્રનગરમાં માફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠી ચકચાર। પ્રાંત અધિકારીએ હાથ ધરી તપાસ। લીંબડી ડીવાયએસપી અને સુરેન્દ્રનગર ડીવાયએસપી સંપર્કમાં હોવાનું આવ્યું સામે। અમરેલીના બગસરામાં વગર વરસાદે રસ્તા ઉપર પાણી। સેન્ટ્રલ બેંક પાસે ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાયા। સુરતમાં ટ્રેલર ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત। ટ્રેલર અને ટેન્કર વચ્ચે પીસાઓ બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ। બાઇક ચાલક સારવાર અર્થે ખસેડાયો। જૂનાગઢના વંથલી નજીક ઉબેર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો। અગમ્ય કારણોસર યુવકે નદીમાં ચંપલાવી જીવન ટૂંકાવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટમાં રાજકુમાર જાટના પિતા દ્વારા એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ રતનલાલ જાટ દ્વારા ઓડિયો જાહેર કરાયો છે। હું કહેતો હતો કે મારી અને મારા દીકરા સાથે મારપીટ થઈ છે। જયરાજસિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર મારપીટ થઈ હતી। એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે। તે બાબતે અધૂરા સીસીટીવી આપવામાં આવ્યા છે। તો રાજકોટથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટમાં રાજકુમાર જાટના પિતા દ્વારા ઓડિયો જાહેર કરાયો છે। ફોરેન્સિક રિપોર્ટ બાદ રતનલાલ બોલ્યા કે મારા દીકરાને ગન પોઈન્ટ પર ઉઠાવ્યો, માર મારીને રોડ પર ફેંકી દેવાયો। એક ઓડિયો વાયરલ થયો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટના ગોંડલમાં યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટના મૃત્યુનો મામલો સમગ્ર રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો છે। રાજકોટના જસદણથી આપઘાતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। જસદણમાં હીરામાં ખૂબ જ મંદીનો માહોલ છે। તેને લઈને આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે। હીરામાં કામન મળતા યુવકે આપઘાત કર્યો છે। તો રાજકોટથી આ સમાચાર છે। જસદણમાં હીરામાં મંદીના કારણે આપઘાતની ઘટના પ્રકાશમાં આવી। ઉલ્લેખનીય છે હીરાના ઉદ્યોગમાં કામ ન મળતા યુવકે આપઘાત કર્યો। જસદણના આલમસાગર ડેમમાં પડીને આપઘાત કર્યો છે। યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે। બાઇક, પાકીટ, મોબાઈલ ફોન સેટની વસ્તુઓ પણ મળી આવી છે। છેલ્લા 15 વર્ષથી આ યુવક હીરાના ઉદ્યોગમાં કામ કરતો હતો। સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના છે। સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। બાઇક ચાલક એક વ્યક્તિનું અકસ્માતની ઘટનામાં મોત નીપજ્યું છે।
હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. મોરબીથી સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં છેડતીના આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. તો મોરબીથી આ સમાચાર છે. 2 દિવસ પહેલા જ દીકરીની છેડતી કરાઈ હતી. દીકરીએ આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી હતી. અવની ચોકડી સહિતના વિસ્તારોમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. મેહુલ જીલરિયા નામનો આરોપીનું પોલીસ સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો મોરબીથી છેડતીની ઘટના પ્રકાશમાં આવી. 2 દિવસ પહેલા જ દીકરીની છેડતી થતા આ દીકરીએ આરોપીનું સરઘસ કાઢવાની ઉગ્ર માંગ કરી હતી. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના પાલીતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર ઝડપાઈ ચૂક્યો છે. તો આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. ભાવનગરના પાલીતાણા વિસ્તારમાંથી વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર ઝડપાયો છે. પાલીતાણા ટાઉન પોલીસે શખ્સને ઝડપી લીધો છે, જેને વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. ચમો વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે ડ્રાઈવરે અડપલા કર્યા હતા. પોલીસે જાહિદ કાચી નામના શખ્સને ઝડપી લીધો છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. રાજકોટથી આ સમાચાર છે. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થયું. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી ચર્ચા સામે આવી છે. ગણેશને આગામી સમયમાં ધારાસભ્ય બનાવવાની પણ વાત કરી છે. ખભે ખભો મિલાવીને ગણેશને આગામી સમયમાં એમએલએ બનાવીશું. જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનથી ચર્ચા જાગી છે. રાજકોટના ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થયું છે. રાજકોટથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ખભે ખભો મિલાવી ગણેશને આગામી સમયમાં એમએલએ બનાવીશું. ગણેશને આગામી સમયમાં ધારાસભ્ય બનાવવાની વાત કરતા જ આ નિવેદનથી ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપ પ્રમુખે આ નિવેદન આપ્યું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. કેસર કેરીના જે રસિયાઓ છે તેમના માટે સારા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવે ગોંડલ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક થઈ રહી છે. કેસરની સાથે રત્નાગીરી હાફૂસ પણ માર્કેટમાં જોવા મળી રહી છે. તો કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે. 10 કિલોના એક બોક્સનો ભાવ ₹2500 થી 3500 બોલાયો છે. એપીએમસી ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં વધુ વધારો જોવા મળશે. રાજકુમાર જાટનું શંકાસ્પદ મોત થયું અને તે બાદ વિવાદના સૂર ઉઠ્યા છે. આ મામલો હાલ અત્યારે સમગ્ર રાજ્યભરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. શું છે હાલની અત્યારની અપડેટ જોઈએ ખાસ અહેવાલમાં. રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. હવે પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ પણ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં અકસ્માત નહીં પણ હત્યાનો ઉલ્લેખ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાના નિશાન જોવા મળ્યા, જેમાં યુવકના ગુદામાં 7 સેમી ઊંડો અને 3 સેમી જાડો ચીરો પણ મળી આવ્યો હતો. યુવકના માથા અને ચહેરા પર પણ ગંભીર ઇજાઓ થઈ હતી. તેની ખોપરી તૂટી ગઈ હતી અને 39 સેમી લાંબો અને ઊંડો ઘા છે. આંખો, કાન, નાક, હોઠ અને ગાલ પર પણ ઇજાઓ જોવા મળી છે.
લોહી અને ઘાના નિશાન પણ મળી આવ્યા છે, જે કોઈ બ્લન્ટ ઓબ્જેક્ટ જેમ કે લોખંડની પાઇપ, લાકડી કે પથ્થર વડે હુમલો કરવાનો સંકેત આપે છે. છાતીની અંદર લગભગ 200 સીસી લોહી પણ એકઠું થઈ ગયું હતું અને ફેફસા અને હૃદય પર ઘા હતા, જેના કારણે ગંભીર હુમલો થવાની શંકા હતી. જેથી મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કહ્યું, હું શરૂઆતથી જ કહેતો હતો કે મને અને મારા દીકરાને મારવામાં આવ્યો હતો. આ હુમલો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર થયો હતો. અધૂરા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે, તેથી તેમણે ફરીથી કહ્યું કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે. તેમણે વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. भारतवर्ष के सभी देशवासियों को मेरा प्रणाम. मैं रतनलाल जाट, राजकुमार का पिता, शुरू से ही जो कह रहा था कि मेरे साथ और मेरे बच्चे के साथ मारपीट जिस जगह पे हुई है, जो भूतपूर्व एमएलए जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर में जो मारपीट हुई है, उन्होंने आधे अधूरे सीसीटीवी फुटेज दिए हैं और उसके बाद से हम लोगों का पीछा करके रात को बच्चे को गन पॉइंट पे उठा के सब सीसीटीवी जहाँ भी हैं वहाँ पे उसको गन पॉइंट पे चलाया गया है. तो ये बात सब आप लोगों को नजर आ गई होगी. જો કે આ સમગ્ર મામલે હવે રાજકોટ પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલા ખુલાસા પછી પણ પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. પોલીસે હજુ સુધી હત્યાનો ગુનો પણ નોંધ્યો નથી. તો પછી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ આ ઘટનામાં ગણેશ ગોંડલ જેવા મોટા નામોને કેમ ઢાંકી રહી છે? શું રાજકીય દબાણને કારણે પોલીસ ગોંડલમાં ગુનેગારોને અવગણી રહી છે? પોલીસની નબળી કામગીરીને કારણે મૃતકના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. તો પછી જો ગોંડલ પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી, તો કેસ સીબીઆઈને કેમ સોંપવામાં નથી આવી રહ્યો? રાજકોટમાં આવી ગુંડાગીરી ક્યાં સુધી ચાલુ રહેશે અને હત્યાઓને અકસ્માતોમાં ફેરવીને ઢાંકી દેવામાં ક્યાં સુધી આવશે, તે એક સવાલ ઊભો થવા પામ્યો છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. ડીજીપીના આદેશ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે. 200થી વધારે ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા. 5થી વધારે ગુના નોંધાયા હોય તેવા પ્રોહિબિશન, મારામારી સહિતના મહિલા અને પુરુષ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. તમામ આરોપીને કડક સૂચના આપવામાં આવી હતી અને આરોપીઓને સૂચના અપાયા બાદ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે, તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે. તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે. તે લોકોના જે ડોઝિયર જે છે, જે બનાવેલા છે, તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે. આ બધા આરોપીઓને જે છે, ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે, એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. જૂનાગઢની વિસાવદર બેઠક પરની ભૂપત ભાણીના રાજીનામા બાદ આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે અને જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કર્યા બાદ ભૂપત ભાણીએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ અમારા લીધે હતું. આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજૂદ રહ્યું નથી. લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તે નક્કી છે, તેવું ભૂપત ભાણીએ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં માફિયાઓ સાથે લીંબડી સુરેન્દ્રનગર ડીવાયએસપીની સાંઠગાંઠનો મામલો ઉછળ્યો છે. તપાસ દરમિયાન ખનીજ માફિયાઓએ ડીવાયએસપીના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોના 3 મોબાઈલમાંથી ડિટેલ પણ મળી આવી હતી. ફોન કોલ્સમાં પણ ડીવાયએસપી નામથી ફોન નંબર સેવ છે તે મળી આવ્યા છે. 2 મહિનાથી માફિયાઓ ખનીજ ચોરી કરતા હતા અને ત્યારે ડીવાયએસપી સાથે ખનીજ માફિયાઓનો સંબંધ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારબાદ તમામ ગાડીને અને
અમારી ટીમ છે મોબાઈલને લઈ અને અહીંયા આવી અને એના જે પાસવર્ડને એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે જે નિવેદનો લખાયા છે અને પાસવર્ડ લઈ અને એમની ચકાસણી કરતા એમાંથી ડીવાયએસપી લીંબડી લખેલ જે વાતચીત થયેલી છે અને સેવ ડીવાયએસપી લીંબડી તરીકે જે નંબર કરેલો છે એની અંદર આ ખનિજ વહન બાબતે છે ચર્ચા થયેલી છે. તો 2000 નાખો 4000 શું તમે ભૂલો આ કરો 4000 તો નાખું છું ભલે ભલે હાલો અને તમ તારે વેરીફાઈ કરી લેવાય શું હમણાં આપણું હોય ને ભાઈ તમે આવ જાવ જો મારે લેવાના હોય ને તો સમજી સમજ્યા ના ના આ તો એમ ભલામણ હાટું ફોન નતો કર્યો ભલામણ નું નથી તમ તારે એ તો સંબંધની વાત છે એને મને કીધું કે આપણે લીંબડીમાં કે ડીવાયએસપી ના વહીવટદાર છે ને એ કે તમારા હા એ સાચી વાત છે તમારી હા પણ ભલામણની વાત નથી આ તો હું તમને વાત કરું છું ના ના બરોબર અને કઈ પણ તમ તાર હોય કેજો હોય છે કાઈ તો અને મારું તો ભાઈ કેવી સિસ્ટમ હું દઈ દઉં મારી ગાડી પોલીસ માં કે ઊભી રહે નહીં મને હાવ સેટિંગ ન હોય અને એ બીજા નંબરની વાત એ ભાઈ આ તો ઠીક છે તમે ખોટા હેરાન જ કરે એટલે હું લાગત અહીં ચોટીલા લગી ગમે આપણે પૂરા ન આપો કઈ નહીં પણ થોડા ઘણા વ્યવહાર તો સમજો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયા અને લીંબડી ડીવાયએસપી વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલનો મામલો પ્રકાશમાં આવ્યો. આ મામલે ડીવાયએસપીની પ્રતિક્રિયા સામે આવી છે. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર જ ઓડિયો ક્લિપ મીડિયા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી હતી. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા સમગ્ર આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. બનાવ બન્યો તો પોતે પ્રાંત અધિકારી ચોટીલા જે એસપી મકવાણા સાહેબ છે એમના દ્વારા મારી સાથે કોઈ વાતચીત કે વેરિફિકેશન થયેલું નથી અથવા આ જે પણ બાબત થઈ છે એના બાબતે પણ મને જાણકારી નથી. તો એના આધારે જ મેં અમારા જિલ્લાના માનનીય ડીજી સાહેબ શ્રી ગિરીશ ખોડિયા સાહેબને એક સુવો મોટો એક રિપોર્ટ કરેલો છે કે જેમાં આજે પ્રાઇવેટ વ્યક્તિ જે ડીવાયએસપી લીંબડી તરીકે જે પોતાની ઓળખાણ આપે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે થઈને તપાસ આપવામાં આવે અને બીજું જે પણ પ્રાંત અધિકારી દ્વારા જે પણ ઓડિયો અથવા તો સ્ક્રીનશોટ મૂકેલા છે એમાં પણ જે એલિગેશન થયેલા છે એના બાબતે પણ તપાસ થાય. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે. ખાનગી કંપનીની કામગીરીનો વિરોધ કરાયો હતો. પાણસીણા ગામ પાસે 3 ખેડૂતોના ખેતરમાં પાઇપ મૂક્યા બાદ ખાનગી કંપની દ્વારા કામગીરી કરવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. છેલ્લા 3 વર્ષથી ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપ મૂકવાનું ભાડું ન ચૂકવતા કામગીરી અટકાવી વિરોધ કર્યો હતો. મારામાં એલએનટી કંપની આશરે 3 વર્ષ પહેલા પાઇપ મૂકી છે. કેટલા ખેતર? 3 છે મારા. એમાં 6 એવું કીધું હતું 6 મહિનામાં લઈ લઈશું. આજ સુધી કોઈ આવ્યું જ નથી અધિકારીઓ કોઈ ઈવડાઈ એના એલએનટીના કે તમે બાપુ શું ભાડું કરવાનું. અમે તો ખેતીવાળા માણસ ખેતીને પડ્યા હોય અમને ખબર નહીં કે આ કરાર કરે એ કઈ ગયા એટલે અમને કે ભાડું આપશે તો આમને ઉપાડવાનું કર્યું તો અમે કીધું કે અમને ભાડું તો આપો. આજથી અત્યારે મને કંઈક રૂપિયો આપ્યો નથી ક્યાંય મારું ક્યાંય એમને નામે નહીં હોય એલએનટીમાં કે આમને હરપાલસિંહ એટલાનું ચેક આપ્યો કાંઈ અને અમને ગરીબ માણસ તો સરકારે આમાં અમને સહાય કરવી પડે. અમરેલીમાં ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે કટાક્ષભર્યું ટ્વીટ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ અને અન્ય લોકો કરોડો કમાયાના કટાક્ષભર્યું ટ્વીટ સામે આવ્યું છે. 2016થી રેતી બાબતમાં અમરેલી જિલ્લાની માઠી અસર બેઠી છે અને ત્યારે કેન્દ્રના વન ખાતાએ ગીરના જંગલની આસપાસના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. ડોક્ટર ભરત કાનાબારે વડાપ્રધાન મોદીને ટેગ કરીને કટાક્ષભર્યું ટ્વીટ કર્યું હતું. ભાવનગર નગરપાલિકામાં એન્જિનિયરની ફરજમાં બેદરકારી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે વિપક્ષના નેતા દ્વારા ભ્રષ્ટાચારના આરોપ સાથે કમિશનરને રજૂઆત કરી છે. આ મામલે પ્રાદેશિક કમિશનર દ્વારા એન્જિનિયર હિતેશ પટેલને સસ્પેન્ડ કર્યા હતા. સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો છે. પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ અહેવાલમાં.
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાના સાસુ, ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતા હોવાનો પિયર પક્ષે આરોપ લગાવ્યો છે. દીકરીના પિતાએ ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતના પુરાવા ડિલીટ મારી દીધા હોવાનો પણ સાસરિયા પક્ષ પર આરોપ લગાવ્યો છે. પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ વધુમાં જણાવ્યું કે મને એવું લાગે છે કે તેમના સાસરે પક્ષના લોકોએ તેને મારી નાખી તેની લાશને લટકાવી દીધી છે. મારી દીકરીની સગાઈ અમે અમારા સમાજના છોકરા સાથે કરાવી હતી, પરંતુ ધવલ સાથે તેની આંખ મળી ગઈ હતી, જેથી તેણે સમાજના છોકરા સાથે સગાઈ તોડવાની વાત અમને કરી હતી. અમે પહેલા ના પાડી એટલે મારી દીકરી એક વખત દવા પી લીધી હતી, જેથી અમે સગાઈ તોડી નાખી હતી અને ફરી આવું પગલું ન ભરે તે માટે તેનું મન કરે ત્યાં લગ્ન કરાવી દીધા હતા. તો સમગ્ર મામલે યુવતીના પતિ ધવલ જરીવાલાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ. હું 4:30 વાગે આવ્યો ત્યારે મેં દરવાજો તોડીને જોયું, દરવાજા લોક હતા બધા, દરવાજો તોડીને જોયું તો મારી વાઈફ આવી રીતે સુસાઇડ કરેલું હતું, બરાબર. અને આમાં થયેલું કોઈ ઝઘડો હતો નહીં સાહેબ. આમાં કેવું કહેવાય કે આપણે નોર્મલ હસબન્ડ વાઈફની બોલાચાલી હોય એવું જ હતું. પણ આવું તો દરેક કપલમાં અને દંપતીમાં થતું હોય, પણ એમને ખબર નહીં શું મન પર લીધું છે, બરાબર, અને શું એમને કંઈક પગલું ભરી લીધું એ મને ખબર પડતી નથી કે કયા સંજોગોમાં આવું એમને પગલું ઉઠાવી લીધું. ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે. તે પ્રમાણે પરિણીતા દ્વારા ગૃહ કંકાસમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સાસરી અને પિયર બંને પક્ષના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢના મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા મેંદરડા ગામમાં આવેલી મિલકતોના વેરા વસૂલ કરવા માટે અગાઉ નોટિસો મોકલી હતી, જેના અનુસંધાને જ મિલકત ધારકો દ્વારા વેરા ભરવામાં નથી આવેલા તેમની મિલકતોને સીલ કરવામાં આવી છે. આ સીલિંગ પ્રક્રિયામાં મેંદરડા તાલુકા પંચાયત કચેરીના કમિશનરો, કર્મચારીઓ તથા મેંદરડા પોલીસ સ્ટાફ તથા નાયબ મામલતદાર પણ હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તેની તકેદારી પણ રાખવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એકંદરે વેરા વસૂલાતમાં સફળતા મળી છે. મેંદરડા ખાતે મોટા બાકીદારોને નોટિસ આપેલ હતી, એ અનુસંધાને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે, જેમાં સ્થળ ઉપર અમે વેરા વસૂલાત માટે જતા મોટાભાગના બાકીદારોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સ્થળ ઉપર વેરો ભરી અને સીલિંગ પ્રક્રિયાની જે કંઈ પણ કામગીરી હતી એમાં સહકાર આપેલો છે. અને જે લોકોએ વેરો નથી ભર્યો એ લોકોમાં સીલિંગ પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવે છે. જૂનાગઢના વંથલી નજીક ઉબેણ નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. અગમ્ય કારણોસર 27 વર્ષીય ભૂપત ઉર્ફે કાનો ગોહિલ નામના યુવકે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. નદીમાં મૃતદેહ દેખાતા રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. છેલ્લા 4 દિવસથી યુવક ઘરેથી નીકળ્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે. મારો ભાઈ 4 દિવસ ત્યાં ગુમ થયેલ હતો, તો મેં બે દિવસ પહેલાં અરજી કરી વંથલી પોલીસ સ્ટેશને, અને મને જાણ આવી વંથલી પોલીસ સ્ટેશનમાંથી કે તમારો ભાઈ વંથલી ઉબણ નદીમાં લાશ પડી છે, તો તમે જોઈ જાઓ કે તમારા ભાઈની છે કે નહીં. તો અમે જાણ જતા તો અમારો ભાઈ જ દીકરો જોતા, અને ત્યાંથી અમે અહીંયા લઈ આવ્યા છે વંથલી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા. તો ત્યાંથી એમ કીધું કે આનું પીએમ છે ને તમારે જામનગર લઈ જવું જોશે. દેવભૂમિ દ્વારકામાંથી નકલી અધિકારી ઝડપાયો છે, જેમાં ઠગબાજ જામખંભાળિયામાં રામનાથ સોસાયટીમાંથી સેલેરીઓ કારમાં ડુપ્લિકેટ અધિકારીના બોર્ડ લગાવી અને કાર ઉપર લાલ લાઇટ લગાવી રોફ જમાવતો હતો. પોલીસે ચેક કરતા એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લખેલી લાલ લાઇટવાળી કાર પોલીસને મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારુતિ સુઝુકી કંપનીની સેલેરીઓ ગાડી, ગ્રે કલરની ગાડી એમને શંકાસ્પદ જણાતા એમને ચેક કરાવી. જે ગાડીમાં આગળ તથા પાછળ RSC અને ADM
સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહ્યા હતા. તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતા એવું જાણવા મળેલ કે તેઓ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ના હોય છતાં પણ એવી સરકારી કર્મચારી હોવાનો કે સરકારી અધિકારી હોવાનો દોડ કરેલો હતો. સુરેન્દ્રનગર ખાતે વીરવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ખાતે શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વીરોને સંગીત, સાહિત્ય અને નૃત્ય વાટિકા દરમિયાન શૌર્યગાથા પણ રજૂ કરાઈ હતી. દેશમાંથી શહીદ થયેલા વીરોને યાદ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં 17 જેટલા શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી તેમજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ દ્વારા આજે દેશભક્તિનો કે જે દેશના માટે શહીદો થઈ ગયા તેમને કેવી કેવી કષ્ટીઓ સહી હતી એ આજે યુવા વર્ગ, યુવા ધન માટે જે માધ્યમથી, નાટ્ય માધ્યમથી અને ગીતથી સાંભળવામાં આવે, જોવામાં આવે અને એક જિલ્લામાં જે દેશમાં માટે શહીદો વળી છે એને સાચા અર્થમાં જે શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે એની માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આવા કાર્યક્રમો જે શહીદો પાછળ અને શહીદ દિન પાછળ થાય છે આનાથી અમોને અને આ દેશના યુવાનોને ખાસ તો પ્રેરણા મળે, એમને મોટિવેશન મળે અને ખૂબ આગળ યુવાનો આ દેશની રક્ષા કાજે જોડાય એવી અમારી આશા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 51માં 40 કિલોમીટરના અંતરમાં 2 ટોલનાકા શરૂ કરવામાં આવ્યા છે. આ બંને ટોલનાકા વચ્ચેનું અંતર ઓછું હોય અને ગેરકાયદેસર ગણાવતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ છે. 60 કિલોમીટરના બદલે 40 કિલોમીટરમાં ટોલનાકા ધમધમતા એક નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. ટોલનાકા અંગે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રીને આપેલા આદેશનો ઉલાળ્યો કર્યાનો આક્ષેપ મૂક્યો છે. તો દ્વારકા ભાવનગર હાઈવે ઉપર આવેલા ટોલનાકાના નામે કરાતી ઉઘાડી લૂંટથી લોકોમાં પણ ભારે રોષ છે. હાઈકોર્ટ સમગ્ર મામલે આગામી 28 માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ ની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે. સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.